વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના સંરક્ષણ મુદ્દે કોંગ્રેસની ચીમકી। વડોદરાના માંડવી ગેટ ખાતે શ્રી હરિઓમ મહારાજ જેવો ઐતિહાસિક ગેટ જાળવણી વિના બેદરકારીનો ભોગ બની રહ્યો છે। આ અંગે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોંગ્રેસ પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચીને મુલાકાત લીધી હતી। તેઓએ ચેતવણી આપી હતી કે જો ઐતિહાસિક ગેટની જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જે આ વડોદરા શહેરની ધરોહર છે, હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજ જે હંમેશા અહીંયા ઊભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો, પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે, શું આ પડવાની રાહ જુએ છે। સર સિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના 5 ચક્કર લગાડો તો તમે વિદેશમાં બી જાઓ તો ફરી આવવું પડે તમારે। એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો। એટલે હવે આ એક વખત પડ્યું, બીજી વખત પડ્યું, ત્રીજી વખત પડ્યું। હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ધૈર્યથી એનું કામ શરૂ કરો, ને તો આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે। કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં।